એક હારે હરખી જમાવટ કરો. મોદી વાહ વાહ. શાબાશ. આમાં ખરેખર આ તો આમને બોલવા દે ને આમાં વારા આવે એમ નથી. ભારત માતા કી, ભારત માતા કી. બહેનો ભાઈઓ, કેવલ ના કેવલ 12 દિવસમાં માળા બીજાને સડાવીને માનવ બોમ્બ બનાવીને મોકલે છે. પણ એને ખબર નથી કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે સાહેબ, કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે સાહેબ, કે ઘરમાં ઘૂસીને મારી મોદી છે સાહેબ. ધ્યાન રાખજો. તમારા પાકિસ્તાનમાં આખા વર્ષનું જેટલું તેલ ખવાય છે એટલું કેવલ ભારતમાં શનિવારે હનુમાનજી ઉપર ચડે છે. બેન ભાઈ, અને મારા ભારત વર્ષના યુવાનો જેટલું ડોકમાં ઘરેણું પહેરે છે ને એટલું તમારું જિંદગીનું બજેટ નહીં થતું. બેનો ભાઈ સાહેબ, હાવ નરું સત્ય એ કે અમારો બે ભાઈનો લંડનમાં પ્રોગ્રામ હતો. લંડનના કાર્યક્રમમાં આપણા ગુજરાતના 2 ત્યાંના લોર્ડ છે અને એ જ કાર્યક્રમમાં એ બંનેની હાજરી અને વેમ્બલી એરેના હોલની બાજુમાં એનો જ પ્રોગ્રામ હતો. અને વેમ્બલીના સાંસદ મૂળિયાના એની પણ હાજરી. અને એને અમે 10 મિનિટ બોલવા ઊભા કર્યા. એ ડાયરો બરાબર સાંભળતા હતા. તમે એમ કહેશો કે બરોબર સાંભળતા હતા એટલે સમજતા હતા? હા, એને કાનમાં ઓલું ભરાવી દીધું હતું અને સ્ટેજની પાછળ બેઠો બેઠો એક ભાઈ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતો જતો હતો. અને પછી એને 10 મિનિટ બોલવા દીધું ને, અને ત્યારે એને 10 મિનિટમાં સાહેબ 2 મિનિટ તો મોદી 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 કર્યું સાહેબ. અને એને એટલો બધો કાર્યક્રમ ગમ્યો. અમને એની પાર્લામેન્ટમાં બીજે દી લોર્ડ પોપટ ડોલર અને આનું નામ હતું મિસ્ટર આમ તો ડેવિડના નજીક, જેનો યાદ નહીં આવે એમ નહીં, પાછળ બ્લેકમેન નામ લાગતું હતું. એટલે મેં કીધું મિસ્ટર કાળાભાઈ પધાર્યા છે. હા, એટલે એણે એના પ્રવચન આપ્યું કે આઈ એમ કાળાભાઈ. એટલે કહેવાનો મતલબ કે એને કે અમને બીજેથી પાર્લામેન્ટમાં લઈ ગયા હકીકત, અને કીર્તિભાઈનું અમારું સન્માન કર્યું. અને ત્યાં પાછું શું છે, એની પાર્લામેન્ટમાં જવું એટલે સૂટ પહેરવું ફરજિયાત. રાતો રાત બંદે સૂટ સીવડાયો. લગ્નમાં નહોતો પહેર્યો, તેજી પહેર્યો. બોલો. તો દરેક દેશમાં જેનો પ્રભાવ પડ્યો હોય, મૂળ વાત એ છે. બહેનોની જાજી હાજરી છે. એક પ્રશ્ન પૂછો ને હાસો જવાબ દેજો. હાસું કહેજો, આ ગુલાબી નોટ ગમે છે? આ ગુલાબી જે 2000 ની આવી, ખોટું ન બોલતા મારા બાપો. આપણે સત્સંગના મંડપમાં બેઠા છે, થોડા સિનેમામાં બેઠા છે. એટલે બેનો હકીકત આ 2000 ની નોટ આમ જોવી ગમે છે? હે, તમ તાર બોલાય તાણીને બોલો. દીકરીઓ ના નો જ ગમે ને, ક્યાંથી ગમે? કારણ કે પરણીને આવ્યા તે દુનિયા જે ઓલે ડાબા નાખીને હાસ્યું છે એ કઢવ્યું આ નોટું. કડકસજી વાળીને જે રાખ્યું છે ને, ખરેખર 5 તારીખે ઘણાને આ ફીને આપણે સ્કૂલની ફીની તારીખ હોય એ સમયમાં હતી. અને 5 તારીખે અમુક પતિઓએ એની પત્ની પાસે પૈસા માગ્યા, 2-5 હજાર હોય તો આપો ની ફીમાં ઘટે. અમારી પાસે ક્યાંથી હોય? એને 9 તારીખે 50-50 હજાર કાઢ્યા. એવું મોદીએ કર્યું છે. જશોદાવું કહેતો ગયો, મારી જશોદાઓ
પોતાના ખાતા કઢાવી રાખજો બેંકમાં. હવે ખબર પડી ખાતા કરાવવાનું કામ કહેતા હતા. કેવું કર્યું કા? એક હાવ ઝીણો જોક્સ કહો, હાવ સમજાય જ તે. એક જણો ભાઈ આમ જો 25 વર્ષ પછી અવડા છોકરા, અવડા નહીં, મોટા છોકરા છે, એને પપ્પાને પૂછશે કે હે પપ્પા, પહેલી વાર મારા મમ્મીને તમે ક્યાં મળેલા હતા? કે બેટા એ સમયમાં મોદીએ નોટ બંધ કરેલી ને અમે બેંકની લાઈનમાં ઉભેલા. બધા માણસો તો બેટા છપ્પલ મૂકીને વયા જતા, અમુક પોતાના વસ્તુ મૂકીને વયા જતા. હું તારા મમ્મી બસ સામે બેઠા જ રહેતા એકલા. અને બેટા અહીંયા બરોબર બેંકની બારીએ વારો આવી ગયો, ત્યાં અમારો બેયનો વારો આવી ગયો બેટા. પહેલી વાર અમે એક જોતા એક બની ગયા છીએ બેટા. તારું ને મારી મમ્મી, તારી મમ્મીનું મિલન અમારું બેંકમાં થયેલું. એ તમે બેંક બેલેન્સ છો બેટા તમે. અરે અમુક તો ગજબ છે. કારણ કે લાઈનમાં માણસ ઉભા રહેતા ને હમણાં હોળ કારા વાળા આવે છે. એમાં જે વૈશમાં કાયલ ના ઉભા તારા બાપ આયા. એ જે લાઈન થઈ છે, એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું, ઓણ તો ભલે નોટ બંધ થઈ જે છું, પણ હારું લગ્ન ગાળો કેવો છો? શું કામ લગ્ન કરે અને 2.5 લાખ મળતા હતા બેંકમાંથી. એ 2.5 લાખ હાટું ઘણા એ પણ આવ્યા. આવો ને એ મને 2.5 લાખ મળતા હતા, હાલો કંકોત્રી સપાઈ નાખો. ઓણ કે જેમ તેમ લગ્ન છે. અમે સ્વામીજી એમ રોડે નીકળીને ક્યાંક હોટલે ચા પાણી પીવા ઉભા રહીને તો ત્યાં વરરાજાની 3-4 ગાડી ઊભી હોય. અને અત્યારે આમ લગ્ન જોઈ તેમ થાય ભાઈ હો કેવી ગાડીઓ હણગારેલી હોય, ગાડીઓની માથે એટલા ફૂલના હણગાર નાખ્યા હોય. વરરાજો વાળી બહાર ઉભા નાની એવી તલવાર આમ બગલ મારી ગઈ ઉભા માવો સળતો હોય, ફાંકી સળતા. ગાડીમાં ડોકે તો કન્યા બેઠી ગુલ્ફી ખાતી હોય. એ વળી ગુલ્ફી ખાતી હોય તો રગેડા આવે તે વળી નણંદ બાજુ બીજી બેન બેઠી હોય ને એ વળી એમ લૂસતી હોય. એક જ દે આ પ્રોગ્રામો, પછી કેમ આવું ધ્યાન નહીં રાખતા હોય? સાસુ ધ્યાન રાખે, વળી આમ શેડા હેરખા કરી દે. ઓલીને એમ થાય કે ઓહો મને તો મારી સાસુ ને મારી નણંદ. પણ ખરેખર આ તમને નથી થતું? અંગ્રેજો જે કપડા પહેરતા, હિન્દુસ્તાનની તમે તાકાત જુઓ કે અંગ્રેજો જે કપડા પહેરતા એ કપડા તો મારા દેશના બેન્ડ વાજા વાળા પહેરે. ધમામ ગોઠણ સુધી બૂટ ને માથે ટોપા ધન જગદમ ભગત. અને એક તમને એક રહસ્ય કહું તમને, હકીકત તમે જોઈજો. આ ઘટનાઓ ઘટેલી જ હોય. આપણે કોકના લગ્નમાં ગયા હોય, ગમે એના સંબંધીના લગ્નમાં ગયા હોય, અને પછી જે આપણે વરઘોડામાં જે ડિસ્કા કર્યા હોય ત્યારે તો આપણે તૂટી ગયા હોય કે આપણે જેવું કોઈ નથી નાચ્યું. પણ એની એ જ કેસેટ પછી ઘીરે તમે ટીવીમાં જોવો ત્યારે એમ થાય કે આપણે બલાંગા માર્યા. પછી ભૂંડા બહુ લાગી મારા. મેં તો એક વાર સીડી જોયા પછી બંને જ કર્યું કે આ શું જ નહીં ક્યાંય ભાઈ. પણ હકીકત લગ્ન બહુ સારા થાય ત્યારે તો. એ જો તમે એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે. એક જણો કે કન્યા છે ભાઈ, બોલો કે ભાઈ કન્યા નો કે એની વગરની સામગ્રી શું કરવી ભાઈ? ગજબ માણસો છે. પતિ પત્ની બે બેઠેલા, ઓલો ઘડીએ ઘડિયામાં સામું જોઈ લે તો ઓલા સામું જોઈ લે.